નમસ્કાર વિદ્યાર્થીઓ, કેમ છો? મજામાં? છેલ્લે આપણે ગઈકાલે છેલ્લા લેક્ચરની અંદર આપણે વાયુમય દ્રાવ્યની પ્રવાહીમાં દ્રાવકમાં દ્રાવ્યતા વિશે આપણે વાત કરી હતી અને એના આધારે આપણે હેનરીનો નિયમ છે એ સમજાવ્યો છેલ્લે આપણે. તમને યાદ હશે, કદાચ યાદ ના હોય તો આજે આપણે એને ફરીથી એક વખત પુનરાવર્તન કરીએ. બરાબર. વાયુમય દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા અને વાયુમય દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતાનો અભ્યાસ કોણે કર્યો છે? હેનરીએ કર્યો છે. હેનરીની સાથે એનો સહયોગી વૈજ્ઞાનિકનું નામ હતું ડાલ્ટન. આ બંને સાથે મળી અને વાયુમય દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા કયા પરિબળો ઉપર આધાર રાખે છે, બરાબર, એ સમજાવવામાં આવ્યું છે. આપણે આજે ફરીથી એક વખતે ત્યાંથી શરૂઆત કરીએ અને એની ઉપયોગિતા અને મર્યાદા વિશે આપણે આજે ચર્ચા કરીશું, બરાબર છે. વાયુમય દ્રવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા જે હેનરી નામના વૈજ્ઞાનિકે જેનો અભ્યાસ કર્યો છે અને એ નિયમ હેનરીના નિયમ તરીકે ઓળખાય છે. હેનરીએ વાયુમય દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતાના અભ્યાસને વાયુમય દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતાના અભ્યાસને હેનરીના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. હેનરીએ એવું કીધું કે કોઈ પણ વાયુ જ્યારે પ્રવાહીની અંદર ઓગળે છે જ્યારે કોઈ વાયુ છે એ પ્રવાહીની અંદર ઓગાળવામાં આવે અને દ્રાવણ જ્યારે બનાવવામાં આવે છે ત્યારે આ વાયુ જે પ્રવાહીમાં ઓગળે છે એનો આધાર 3 મુદ્દાઓ ઉપર આધાર રાખે છે. એક, દ્રાવ્ય અને દ્રાવકના સ્વભાવ પર. આપણે આ સમજી ગયા છે, ફરીથી એક વખત પુનરાવર્તન કરીએ છીએ. બીજું, તાપમાન ઉપર. અને ત્રીજો મુદ્દો છે એ છે દબાણ ઉપર. એટલે જ્યારે કોઈ વાયુનું પ્રવાહીમાં તમે દ્રાવણ બનાવો ત્યારે એ કુલ 3 મુદ્દાઓ ઉપર આધાર રાખે છે. એક, દ્રાવ્ય અને દ્રાવકના સ્વભાવ ઉપર આધાર રાખે છે, જેની અંદર આપણે લાઇક ડિઝોલ્વ લાઇકનો નિયમ શીખી ગયા છે. એટલે કે ધ્રુવીય પદાર્થો ધ્રુવીય દ્રાવકોની અંદર ઓગળે છે, અધ્રુવીય પદાર્થો અધ્રુવીય દ્રાવકોની અંદર ઓગળે છે, બરાબર. પછી બીજો મુદ્દો જોયો તો તાપમાન. તો આપણે એમ કીધું કે વાયુ જ્યારે પ્રવાહીની અંદર ઓગાળવામાં આવે છે ત્યારે તાપમાન છે એ અગત્યનો ભાગ ભજવે છે. કેવી રીતે અગત્યનો ભાગ ભજવે છે? તો કે તાપમાન વધારવાથી વાયુની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા છે એ ઘટે છે. યાદ રાખજો. શા માટે ઘટે છે? તો કે એના માટે પણ આપણે સમજાતા કે પાત્રની અંદર કોઈ પ્રવાહી લઈ લઈએ આપણે અને એમાં જ્યારે વાયુ ઉપરથી ઓગાળવામાં આવે છે ત્યારે તાપમાન વધવાથી વાયુ છે એ પાત્રમાંથી બહાર નીકળી જાય છે, એટલે એની દ્રાવ્યતા છે એ ઘટે છે. અને એના ઉદાહરણ માટે આપણે સોડા વોટર સમજાતા, યાદ હોય તો. આપણે જોયું કે સોડા વોટરની અંદર શું હોય છે? તો કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ પાણીની અંદર ઓગાળેલો હોય છે. હવે આ કાર્બન ડાયોક્સાઇડ વાયુને જ્યારે પાણીની અંદર ઓગાળવામાં આવે છે ત્યારે એને વધારે માત્રામાં જો આપણે ઓગાળવું હોય, કાર્બન ડાયોક્સાઇડ વાયુને આપણે પાણીમાં વધારે માત્રામાં જો આપણે ઓગાળવાનો થાય તો એ વધારે નીચા તાપમાને ઓગાળવું પડે આપણે. જેટલું તમે તાપમાન નીચું રાખશો મિત્રો, બરાબર છે, એટલો CO2 વાયુ એની અંદર વધારે ઓગળશે. તાપમાન વધારો એમ એની દ્રાવ્યતા ઘટે છે. ત્રીજો મુદ્દો આપણે જોયો તો દબાણ. તો દબાણની અંદર આપણે એવું શીખી ગયા વિદ્યાર્થીઓ કે દબાણ વધારવાથી દ્રાવ્યતા વધે છે. શા માટે? તો કે અહીં વાયુ એક એવી પદાર્થની અવસ્થા છે, વાયુ છે એ, કે જેમાં વાયુ ઉપર દબાણની અસર થાય છે. ઘન અને પ્રવાહી ઉપર દબાણની અસર થતી નથી, બરાબર છે. ઘન અને પદાર્થો હોય તો એના ઉપર દબાણની અસર ના થાય, ઘન અને પ્રવાહી પદાર્થ ઉપર, પણ વાયુ ઉપર દબાણની અસર થાય. અહીંયા આપણે વાયુને પ્રવાહીમાં ઓગાળીએ છીએ એટલે દબાણની અસર થશે. એટલે દબાણ વધારવાથી દ્રાવ્યતામાં વધારો થાય છે. આ દબાણ વધારવાથી જે દ્રાવ્યતામાં વધારો થાય છે એ જ પરિબળ કોની અંદર દર્શાવેલું છે? તો કે હેનરીના નિયમની અંદર એ જ પરિબળ દેખાડેલું છે. એટલે હેનરી આ વાયુની પ્રવાહીમાં દ્રાવકમાં દ્રાવ્યતા છે એ હેનરીના નિયમ તરીકે ઓળખાય છે, બરાબર. એનો અભ્યાસ હેનરી દ્વારા કરવામાં આવ્યો એટલે એને હેનરીના નિયમથી ઓળખવામાં આવે છે. હવે હેનરીના નિયમની અંદર એણે એવું કીધું કે જ્યારે વાયુમય દ્રાવ્ય પ્રવાહી દ્રાવકમાં
દ્રાવ્ય થાય ત્યારે તેની દ્રાવ્યતા વાયુના આંશિક દબાણ પર આધાર રાખે છે, બરાબર. એટલે જ્યારે વાયુમય દ્રાવ્ય પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્ય થાય છે ત્યારે એની જે દ્રાવ્યતા છે એ જે વાયુ ઓગાળવામાં આવે છે એ વાયુના આંશિક દબાણ ઉપર આધાર રાખે છે, બરાબર છે. એટલે દ્રાવ્યતા કોના ઉપર આધાર રાખે છે? વાયુના આંશિક દબાણ ઉપર આધાર રાખે છે. હવે આંશિક દબાણ એટલે શું? તો કે આપણે ડાલ્ટનનો નિયમ અગાઉના ધોરણની અંદર શીખી ગયા છો તમે, બરાબર. તમે ડાલ્ટનનો નિયમ દ્રવ્યની અવસ્થા વાયુ અને પ્રવાહીવાળા પાઠની અંદર, જેમાં બોયલનો નિયમ, ચાર્લ્સનો નિયમ, ગેલ્યુસેકના નિયમો આવ્યા હતા, એ ચેપ્ટરની અંદર તમે ડાલ્ટનનો નિયમ પણ શીખી ગયા છો. શું હતો ડાલ્ટનનો નિયમ? તો કે એક પાત્રની અંદર, ધારો કે એક બંધ પાત્ર છે, એની અંદર આપણે બે વાયુઓ ભરીએ છીએ, વાયુ એ અને વાયુ બી. આવા બે વાયુઓને જ્યારે આપણે બંધ પાત્રની અંદર લઈએ છીએ ત્યારે વાયુ એ છે એનું દબાણ એને આપણે પી એ કહીએ છીએ, અને જે વાયુ બી છે એના દબાણને આપણે પીબી કહીશું. તો આ પી એ છે એ વાયુ એનું આંશિક દબાણ છે. આંશિક દબાણ એટલા માટે કે વાયુ એ હોય ત્યારે એનું જે દબાણ હોય એ, અને પીબી છે એ વાયુ બીનું આંશિક દબાણ છે, એટલે એને આપણે પીબી તરીકે દેખાડશું. તો આ જે પાત્ર છે એનું કુલ દબાણ ને આપણે કોના વડે દેખાડશું? પી ટોટલ વડે, એટલે કે પી કુલ દબાણ વડે આપણે દેખાડીએ છીએ. હવે ડાલ્ટન નામના વૈજ્ઞાનિકે વાયુનો જે આંશિક દબાણનો નિયમ આપ્યો એની અંદર એવું કીધું કે આ જે કુલ દબાણ છે, એટલે કે જે પી ટોટલ છે એ દરેક વાયુના આંશિક દબાણના સરવાળા બરાબર થાય છે. એટલે પી ટોટલ કેવી રીતે મળશે? તો કે પી ટોટલ આપણને પી એ વત્તા પીબી, એટલે કે એનું આંશિક દબાણ અને બીના આંશિક દબાણનો તમે સરવાળો કરો તો તમને કુલ દબાણ પી ટોટલ છે એ મળે છે. આ ધોરણ 11ની અંદર ડાલ્ટનના આંશિક દબાણના નિયમમાં આપણે આ શીખી ગયા છીએ, બરાબર છે. હવે એના ઉપરથી અત્યારે આપણે બીજું કંઈ લેવાનું નથી, બીજું કંઈ એના ઉપરથી સમજવાનું નથી. આપણે ખાલી એટલું એના ઉપરથી યાદ રાખવાનું છે કે અહીંયા જે આ દબાણ લીધું છે એ વાયુનું આંશિક દબાણ લીધું છે. એવી જ રીતે આ નિયમની અંદર, એટલે આ નિયમ એટલે આપણે જે આ હેનરીનો નિયમ શીખીએ છીએ એની અંદર ધારો કે એક પાત્રની અંદર આપણે પ્રવાહી ભરી લીધું છે, આ પ્રવાહી ભર્યું છે, એની અંદર પ્રવાહી તરીકે તમે વિચારો કે આપણે પાણી ભર્યું છે, એની અંદર આપણે બંધ પાત્ર લઈ અને અંદર કાર્બન ડાયોક્સાઇડ વાયુ ભરીએ. તો આ જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ આ પાણીમાં જે દ્રાવ્ય થશે એનો આધાર છે એ કેના ઉપર રાખે છે? તો કે આ કાર્બન ડાયોક્સાઇડ વાયુનું જે આંશિક દબાણ છે ને, આ કાર્બન ડાયોક્સાઇડ વાયુના આંશિક દબાણને આપણે કોના વડે દેખાડીશું? તો કે PCO2. જો વાયુ એ લ્યો કોઈ તો એનું આંશિક દબાણ શું થાય? પીએ થાય. અહીંયા વાયુ કયો લીધો છે? કાર્બન ડાયોક્સાઇડ, એટલે CO2 વાયુ લીધો છે, તો એનું આંશિક દબાણ શું થશે? PCO2. હવે હું ફરીથી જો વાક્ય ફરીથી બોલું છું કે આ જે પાણી લીધું છે એમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉપર પાત્રની ઉપર બંધ પાત્રની અંદર ભરી દીધો છે. તો આ જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ પાણીમાં કેટલો દ્રાવ્ય થશે એનો આધાર કાર્બન ડાયોક્સાઇડ વાયુના આંશિક દબાણ ઉપર રાખે છે. એવું કોણ સમજાવે છે આપણને? હેનરી સમજાવે છે. એટલે હેનરી એવું કીધું કે વાયુમય દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્ય થાય જ્યારે ત્યારે એની દ્રાવ્યતા, એટલે કે એ કેટલો ઓગળે છે, એ વાયુના આંશિક દબાણ ઉપર આધાર રાખે છે. આ જે સેન્ટેન્સ આપ્યું છે એને જ આપણે હેનરીના નિયમ તરીકે ઓળખીએ છીએ, બરાબર. એટલે હેનરી નામના વૈજ્ઞાનિકે વાયુમય દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા વિશેનું આ વાક્ય આપ્યું છે. સમજાણું? હવે આંશિક દબાણ ખબર પડી ગઈ. હવે તમને એ પણ ખબર પડશે આના ઉપરથી કે અહીં જેટલું વધારે દબાણ લેશો તમે, બરાબર, ધારો કે અહીંયા દબાણ છે 1 વાતાવરણ હોય, પછી આપણે દબાણ વધારીને 100 વાતાવરણ કરીએ તો શું થાય? તો કે જો પાત્ર સહન કરી શકે તો, આ જે પાત્ર છે એ 100 વાતાવરણ દબાણ કદાચ સહન કરી શકે તો એક વાતાવરણમાં જેટલો વાયુ દ્રાવ્ય થતો હતો એના કરતાં કેટલાય ગણો વધારે વાયુ 100 વાતાવરણ દબાણ જ્યારે રાખવામાં આવે છે ત્યારે દ્રાવ્ય થાય છે, યાદ રાખજો. એટલે એનો મતલબ એવો થયો ને કે કાર્બન ડાયોક્સાઇડ વાયુનું અહીં તમે જેટલું દબાણ વધારો એટલી કાર્બન ડાયોક્સાઇડ વાયુની પાણીમાં દ્રાવ્યતા છે એ વધે છે. યાદ રહેશે? કાર્બન ડાયોક્સાઇડ વાયુની, એટલે આપણે જ્યારે ગઈકાલે પણ આપણે એક વખત વાત કરી હતી કે આપણે સોડા બનાવવાવાળાને આપણે સ્ટ્રોંગ સોડા બનાવવાનું કહીએ તો એનો મતલબ એવો નથી થતો કે એમાં ભાઈ તું મીઠું વધારે નાખ, એવો મતલબ નથી થતો. એનો મતલબ એવો થાય કે તું એમાં વધુ કાર્બન ડાયોક્સાઇડ વાયુ દ્રાવ્ય કર એમ.
તો વધુ કાર્બન ડાયોક્સાઇડ વાયુ એને દ્રાવ્ય કરવો હોય તો એને બે વસ્તુઓ ધ્યાનમાં રાખવી પડે. એક કે એને પાણી બને એટલું ઠંડુ લેવાનું, એટલે કે તાપમાન ઘટાડવું પડે, બરાબર છે ને. હવે પાણી તો એની પાસે જેટલું ઠંડુ છે એટલું જ છે ઠંડુ, તો એ ઓપ્શન એ વિચારી શકતો નથી. તો એની પાસે બીજો ઓપ્શન વધે છે કે ઉપરથી જે દબાણ આપવાનું છે, પ્રેશર જે આપવાનું છે, એ બને તેટલું એ જેટલી વધુ વખત દબાણ આપે એટલો વધુ કાર્બન ડાયોક્સાઇડ વાયુ પાણીની અંદર દ્રાવ્ય થાય અને એટલી વધુ સોડા છે એ આપણા માટે સ્ટ્રોંગ બને. સ્ટ્રોંગ સોડા મીઠું વધારે નાખવાથી નથી બનતી. મીઠું વધારે નાખવાથી તો ઉલટાનું દવાખાને જવાનું થાય આપણને, બરાબર ને. હા કે ને, ઓકે. એટલે તમને સમજાઈ ગયું હશે કે સ્ટ્રોંગ સોડા બનાવવું એટલે કંઈ મીઠું વધારે નાખવું નહીં. તો એનો મતલબ એવો થયો કે સોડા બનાવનાર વ્યક્તિને હેનરીનો નિયમ આવડવો જોઈએ. જો એને હેનરીનો નિયમ આવડતો હોય તો એ આપણા માટે વધારે સારી સ્ટ્રોંગ સોડા સરળતાથી બનાવી શકે છે. હવે એને હેનરીનો નિયમ કદાચ ખબર નહીં હોય, પણ એ દરરોજ રોજિંદા જીવનની અંદર એનો ઉપયોગ તો કરે જ છે હેનરીના નિયમનો. એ પોતાના માટે જ્યારે એકલો બેઠો હોય ત્યારે એને જો સોડા બનાવવી હોય તો એ સરસ મજાનું ચિલ્ડ વોટર લેશે. એટલે ચિલ્ડ એટલે ઠંડુ પાણી લેશે અને ઘણી વધુ વખત કાર્બન ડાયોક્સાઇડ વાયુ એની અંદર દ્રાવ્ય કરશે. એને ખ્યાલ છે કે જેટલી વધુ વખત દબાણ તમે આપો છો, બરાબર છે, એટલો વધુ કાર્બન ડાયોક્સાઇડ વાયુ એની અંદર દ્રાવ્ય થાય છે. અને એને એ પણ ખ્યાલ છે કે એની પાસે જે કાર્બન ડાયોક્સાઇડ વાયુની બોટલ જે ભરેલી છે એ જેમ ખાલી થતી જશે એમ એનું દબાણ છે એ ઓછું થતું જશે. એટલે એમ સોડા છે એ સ્ટ્રોંગ નહીં બને. સમજાય છે? ઓકે. હવે એટલે એનો મતલબ આપણે અહીંયા ખાલી એટલું જ વાક્ય યાદ રાખવાનું છે એના ઉપરથી કે જેટલો કાર્બન ડાયોક્સાઇડ વધુ દ્રાવ્ય કરવો હોય આમાં એટલું એનું શું વધારવું પડે? દબાણ વધારવું પડે. આ દબાણને આપણે આંશિક દબાણ કહેશું, બરાબર છે. એટલે જો અહીંયા આપણે આ બે વસ્તુ બે ઉપર અંડરલાઇન કરી કે દ્રાવ્યતા તમારે વધારવી હોય તો એ દ્રાવ્યતાનો આધાર વાયુના આંશિક દબાણ ઉપર રાખે છે, બરાબર છે. ઓકે, આગળ વધારીએ. આ જ સમય દરમિયાન એટલે હેનરી જે સમયમાં હતો એ જ સમય દરમિયાન એનો બીજો એક વૈજ્ઞાનિક હતો, સમકાલીન જેને કહેવાય, બરાબર. વૈજ્ઞાનિકનું નામ છે ડાલ્ટન. સમકાલીન એટલે એ સમયમાં જે થઈ ગયું હોય. સમકાલીન ડાલ્ટને એવું સૂચવ્યું કે આ જે વાયુ છે એની દ્રાવ્યતા આપણે કેમાં લઈએ? તો કે દ્રાવ્યતા એટલે કે સાંદ્રતા. સાંદ્રતા દેખાડવા માટે ઘણા બધા એકમો છે આપણી પાસે. તમને યાદ છે સાંદ્રતા દેખાડવા માટે કુલ 10 જેટલા એકમો છે ને સાંદ્રતા દેખાડવાના. યાદ છે સાંદ્રતાના એકમો? હા, યાદ છે. ફરીથી બોલું છું, તમને યાદ ના હોય તો મોલારિટી, મોલાલિટી, નોર્માલિટી, ફોર્માલિટી, બરાબર. આ 4 થયા. પર્સેન્ટેજ W/W, પર્સેન્ટેજ W/V અને પર્સેન્ટેજ V/V. એટલે દળથી ટકાવારી, કદથી ટકાવારી અને દળ કદથી ટકાવારી, બરાબર છે. ઓકે. પછી એના સિવાય બીજા તો કે એના સિવાય મોલ અંશ, મોલ અને પાર્ટ્સ પર મિલિયન, એટલે 3 બીજા એકમો. એટલે કુલ કેટલા એકમો સાંદ્રતાના થયા? 10. એટલે સમકાલીન જે ડાલ્ટન હતો એણે એવું સૂચવ્યું કે આ દ્રાવ્યતા આપણે કેમાં લઈએ? તો કે દ્રાવ્યતા લેવા માટે આપણે જો દ્રાવ્યતાને આપણે મોલ અંશની અંદર દેખાડવામાં આવે, એટલે હવે એને ડાલ્ટને સૂચવ્યું કે વાયુમય દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતાને મોલ અંશમાં લેવામાં આવે તો, બરાબર. એટલે આ જે દ્રાવ્યતા છે એને આપણે કેમાં લઈ લઈએ છીએ? તો કે મોલ અંશની અંદર જો લઈ લેવામાં આવે. યાદ રહેશે? દ્રાવ્યતાને આપણે કેમાં લઈ લઈએ? મોલ અંશમાં લઈ લઈએ. તો હેનરીનો નિયમ હવે કંઈક આવી રીતે થશે. તો હવે હેનરીનો નિયમ શું થઈ જશે? દ્રાવ્ય કરેલ વાયુનું આંશિક દબાણ તેના પર દ્રાવ્ય કરેલ વાયુનું આંશિક દબાણ તેના મોલ અંશના સમપ્રમાણમાં છે. આપણે હમણાં સમજ્યા ને કે દ્રાવ્યતા છે એનો આધાર કેના ઉપર રાખે છે? દબાણ ઉપર રાખે છે. જેમ દબાણ વધારશો એમ વાયુમય દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા વધે છે. જેમ દબાણ વધારીએ તો એનો મતલબ એવો થયો દ્રાવ્યતા ચલે છે શું હોય? દબાણ હોય. હવે દ્રાવ્યતાને આપણે કેમાં લઈ લઈએ છીએ? મોલ અંશમાં લઈ લઈએ છીએ. અને દબાણ માટે આપણે
દબાણની જગ્યાએ આપણે શું વાપરીએ છીએ? આંશિક દબાણ લઈએ છીએ, કેમ કે ખરેખર આંશિક દબાણ જ હોય કે એ વાયુનું પોતાનું દબાણ છે એટલે એને આપણે આંશિક દબાણ દેખાડીએ. તો એનો મતલબ એવો થયો ને કે આંશિક દબાણ છે એ, આ જે આંશિક દબાણ છે એ કોના સમપ્રમાણમાં હોય છે? મોલ અંશના સમપ્રમાણ. એટલે દ્રાવ્ય કરેલ વાયુનું આંશિક દબાણ તેના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. એટલે હવે વાયુના આંશિક દબાણને આપણે પી વડે દેખાડીએ, બરાબર? તો એના મોલ અંશને આપણે કોના વડે દેખાડશું? XA વડે. હવે જો જ્યાં પીએ બરાબર વાયુ એનું આંશિક દબાણ થશે, પીએ છે એ શું છે? વાયુ એનું આંશિક દબાણ છે, અને XA છે એ વાયુ એના મોલ અંશ થશે. X છે એ વાયુ એના મોલ અંશ થશે. એટલે પીએ ચલે છે XA, એટલે એનો મતલબ એવો થયો કે વાયુનું આંશિક દબાણ તેના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. એટલે એનો મતલબ એવો થાય કે જેટલું તમે વાયુનું દબાણ વધારશો એટલા વધુ મોલ વાયુના પાણીની અંદર દ્રાવ્ય થશે. હવે મોલ દ્રાવ્ય જેટલા વધે એટલા મોલ અંશ પણ વધે. એટલે મોલ અંશ છે એ પીએના સમપ્રમાણમાં હોય છે. એટલે પીએ ચલે છે XA. હવે આપણે ચલનાંક કાઢીએ તો અચળાંક આવે. અચળાંક તરીકે આપણે શું લઈએ? K લઈએ, બરાબર? પણ અહીંયા હેનરીનો નિયમ છે એટલે અચળાંક શું આવશે? KH. એટલે પીએ બરાબર શું થશે? KH ઇન્ટુ XA થશે, બરાબર છે? જ્યાં KH બરાબર હેનરીનો અચળાંક થશે. એટલે આ જે આપણે સમીકરણ મળ્યું કે પીએ બરાબર KH ઇન્ટુ XA, એ હેનરીના નિયમનું ગાણિતિક સમીકરણ છે. આપણને જ્યાં મળ્યું છે શું મળ્યું? પીએ બરાબર KH ઇન્ટુ XA, એ હેનરીના નિયમનું ગાણિતિક સમીકરણ છે. હવે એ કેવી રીતે તાર્યું? તો કે સૌથી પહેલાં હેનરીએ કોનો અભ્યાસ કર્યો? તો કે વાયુમય દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતાનો અભ્યાસ સૌથી પહેલાં કર્યો. એણે એવું કીધું કે વાયુમય દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં જે દ્રાવ્યતા છે એ તેના દબાણ ઉપર આધાર રાખે છે. એટલે દ્રાવ્યતા ચલે છે દબાણ, એમ કહી શકાય આપણે. હવે દ્રાવ્યતાને એ જે તે સમયે સમકાલીન જે બીજો વૈજ્ઞાનિક તો ડાલ્ટન, એને એવું કીધું કે તો તમે દ્રાવ્યતાને કેમાં લઈ લ્યો? તો કે મોલ અંશની અંદર લઈ લઈએ. જો દ્રાવ્યતાને આપણે મોલ અંશમાં લઈએ તો દ્રાવ્ય કરેલ વાયુનું આંશિક દબાણ તેના મોલ અંશના સમપ્રમાણમાં હોય. હવે દ્રાવ્ય કરેલ વાયુનું આંશિક દબાણ એટલે એને આપણે કહેશું પીએ. તો પીએ ચલે છે શું થશે? XA થશે. હવે આપણે ચલનાંક કાઢીએ તો અચળાંક આવે. અચળાંક માટે આપણે K વાપરતા હોય, પણ અહીંયા શું વાપરીએ છીએ? KH. કેમ? તો કે આ હેનરી નામનો હેનરી અચળાંક છે એટલે એના માટે આપણે શબ્દ વાપરો KH, H ફોર હેનરી. એટલે પીએ બરાબર શું થશે? KH ઇન્ટુ XA. એ હેનરીના નિયમનું ગાણિતિક સમીકરણ છે. એમાં પીએ એટલે શું? તો કે વાયુ એનું આંશિક દબાણ, અને XA એટલે શું? તો કે વાયુ એના મોલ અંશ. હવે જો આ બેને આપણે સમજીએ કે જેટલું વધુ આંશિક દબાણ હશે ને એટલા એના મોલ અંશ છે એ વધારે મળશે. કેમ મોલ અંશ? તો કે એટલી એની દ્રાવ્યતા છે એ વધશે. એટલે જેમ વાયુનું આંશિક દબાણ તમે વધારો એમ એની દ્રાવ્યતા છે એ વધે છે. યાદ રાખજો, જેમ એનું આંશિક દબાણ તમે વધારશો એમ એની દ્રાવ્યતા વધે છે. આપણે ઘણા બધા ઉદાહરણો હમણાં જોયા ને કે જેટલો વાયુ છે એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ પાણીની અંદર આપણે જેટલો વધુ દ્રાવ્ય કરવો હોય એટલું એનું દબાણ છે એ તમારે વધારવું પડે. એટલે વાયુનું આંશિક દબાણ વધારવાથી એના મોલ અંશ છે એનું પ્રમાણ વધશે પણ, બરાબર? એટલે આંશિક દબાણ વધારવાથી દ્રાવ્યતા છે એ વધે છે. હવે આપણે હેનરીનો નિયમ અને એનું ગાણિતિક સમીકરણ તાર્યું. હવે આપણે હેનરી અચળાંક KH વિશે થોડી આપણે વાત કરીએ, બરાબર? જો આ જે KH છે ને એ હેનરી અચળાંક છે. હવે હેનરી અચળાંક છે એ તમે આ સમીકરણ ઉપરથી એવું શીખી શકો કે જો અહીંયા તમે જુઓ કે જેમ KHનું મૂલ્ય વધે છે ને, જો KH અને XA બેનો ગુણાકાર ભેગો મળી અને કેના બરાબર થાય છે? PA બરાબર થાય. હવે ધારો કે હું જેમ KH વધારું એમ XA શું થશે? ઘટશે. એટલે XA ઘટે મતલબ એવો થયો કે દ્રાવ્યતા ઘટી એની, સમજાય? એટલે એનો મતલબ એવો થયો કે હેનરી અચળાંક જેમ વધે છે એમ દ્રાવ્યતા ઘટે છે. હવે સૌથી પહેલો મુદ્દો આપણો અહીંયા એવો લખીએ કે જુદા જુદા વાયુ માટે
તાપમાન બદલાતા, બરાબર, જુદા જુદા વાયુ માટે તાપમાન બદલતા KH નું મૂલ્ય બદલાય છે. હવે આ જે હેનરી અચળાંક છે ને એ સાર્વત્રિક વાયુ અચળાંક આર જેવો નથી હો. તમે દાખલા તરીકે PV બરાબર NRTમાં અહીંયા જે આર છે એ સાર્વત્રિક વાયુ અચળાંક છે. તમને ખ્યાલ છે આર વિશે. એ બધા જ વાયુઓ માટે એના મૂલ્યો છે ને એ સમાન છે, એ બદલાતા નથી. પણ અહીંયા હેનરી અચળાંકનું મૂલ્ય છે એ સાર્વત્રિક વાયુ અચળાંક જેવું નથી. અહીંયા વાયુ બદલાઈ જાય તો મૂલ્ય બદલાઈ જાય, તાપમાન બદલાઈ જાય ને તો પણ મૂલ્ય બદલાઈ જાય. જો એટલે જુદા જુદા વાયુ માટે તાપમાન બદલતા KH નું મૂલ્ય બદલાય છે. તાપમાન વધે તો KH નું મૂલ્ય વધે છે, બરાબર. તાપમાન વધે તો KH નું મૂલ્ય વધે છે. એ કેવી રીતે ખબર પડી? તો કે પ્રાયોગિક પરિણામોને આધારે. એટલે કે હેનરીએ જ્યારે નિયમ આપ્યો ત્યારે ઘણા બધા જુદા જુદા વાયુઓ ઉપર એને હેનરી નિયમનો અચળાંકનો અભ્યાસ કર્યો. એના ઉપરથી એને ખ્યાલ આવ્યો કે તાપમાન જેમ વધશે એમ KH નું મૂલ્ય છે એ શું થાય છે? વધે છે. એટલે તાપમાન વધે તો KH નું મૂલ્ય શું થાય? વધે. એના ઉપરથી આપણે એવું મૂલ્ય કે KH નું મૂલ્ય વધે તો દ્રાવ્યતા ઘટે છે. એટલે એના ઉપરથી એક મુદ્દો આપણે આવું લખી શકીએ કે KH નું મૂલ્ય વધે તો દ્રાવ્યતા. હવે જો ફરીથી એ સમીકરણ જો કે XA અને KH આ બેનો ગુણાકાર ભેગો થાય, એટલે એ બેનો ગુણાકાર કરો તો એ કેના બરાબર થાય? PA બરાબર થાય. હવે ધારો કે હું KH નું મૂલ્ય જેટલું વધારું એટલું XA નું મૂલ્ય ઘટશે, કેમ કે એનો ગુણાકાર બેનો થઈને તો આના જેટલો જ થવાનો છે. સમજાય? આના જેવું છે. જો 1 × 8, બરાબર, તો જવાબ કેટલો આવે છે? 8. હવે એમ સમજો કે આ KH છે એ 1 છે. હવે હું વધારું તો 2, તો 2 × 8 ના થાય, 2 × શું થઈ જાય? 4 થઈ જાય. કેમ કે જવાબ તો કેટલો આપણે લેવાનો છે? 8 જ લેવાનો છે, PA બરાબર જ લેવાનો. એટલે એનો મતલબ એવો થયો કે જેમ KH ની કિંમત વધે છે એમ XA ની કિંમતમાં શું થાય છે? ઘટાડો થાય છે. કેમ કે KH અને XA બંનેનો ભેગો મળી અને ગુણાકાર છે એ PA બરાબર થાય છે. યાદ રાખજો. એટલે PA બરાબર કરવું હોય તો XA ની કિંમત ઘટે. હવે KH વધે, XA ઘટે. XA એટલે આપણી દ્રાવ્યતા. જો આપણે અહીં દ્રાવ્યતાને કેમાં દેખાડી છે? મોલન્સમાં લીધી છે ને. તો XA એટલે આપણા માટે શું થઈ ગઈ? દ્રાવ્યતા. એટલે એનો મતલબ એવો થયો ને KH નું મૂલ્ય વધે તો દ્રાવ્યતા છે એ શું થાય છે? ઘટે છે. બરાબર. એટલે જો હેનરી અચળાંક માટે આ 3 મુદ્દાઓ બરાબર યાદ રાખવાના છે. કે સૌથી પહેલું કે વાયુ બદલાય એટલે એના હેનરી અચળાંકનું મૂલ્ય બદલાઈ જાય. તાપમાન બદલાય તો એ બદલાઈ જાય, વાયુ બદલાય તો એ બદલાઈ જાય. બરાબર. આ વાયુ અચળાંક સાર્વત્રિક વાયુ અચળાંક આર જેવું નથી કે કોઈ પણ તાપમાને ને કોઈ પણ વાયુ માટે આરની કિંમત એટલી ને એટલી રહે. અહીં એવું નથી. યાદ રાખજો પહેલી વસ્તુ. એટલે જુદા જુદા વાયુ માટે તાપમાન બદલાતા KH નું મૂલ્ય બદલાય છે. બીજો મુદ્દો, તાપમાન વધે તો KH નું મૂલ્ય વધે છે. બરાબર. ત્રીજો મુદ્દો, તો જો KH નું મૂલ્ય વધે તો દ્રાવ્યતા ઘટે. એટલે એમ કહી શકાય ને કે તાપમાન વધે તો KH વધે, KH વધે તો દ્રાવ્યતા ઘટે. એટલે એનો મતલબ એવો થયો કે તાપમાન વધે તો દ્રાવ્યતા ઘટે છે. એ જે આપણે અગાઉ શીખ્યા હતા એ જ વસ્તુઓ ફરીથી રિપીટ થઈ અહીં કે તાપમાન વધે તો દ્રાવ્યતા છે એ ઘટે છે. આપણે જાણીએ છીએ. બરાબર છે. એટલે હવે એને આપણે અલગથી લખવાની રહેતી નથી. એટલે હેનરી અચળાંકના આપણે આ 3 મુદ્દાઓ યાદ રાખવાના છે. થયું યાદ? ઓકે. હવે હેનરીએ શું કર્યું કે આ PA અને XA નો આલેખ દોર્યો. PA વર્સિસ XA નો આલેખ. હવે જો અહીંયા x અક્ષ ઉપર XA એટલે મોલન્સ લીધા છે. હવે જ્યારે દબાણ 0 હોય, 0 દબાણ હોય ત્યારે દ્રાવ્યતા પણ 0 હશે. બરાબર. એટલે અહીંયા XA બરાબર 0 હોય ત્યારે દ્રાવ્યતા 0. XA વધીને XA બરાબર 1 થઈ શકે. 1 થી વધે નહીં, કેમ કે કુલ મોલન્સનો સરવાળો 1 હોય એ તમને ખ્યાલ છે. એટલે 1 થાય. જેમ દબાણ વધે છે
એમ દ્રાવ્યતા જો વધે છે, બરાબર. એટલે આ આપણો હેનરીના નિયમનો આલેખ થયો. એટલે જ્યારે તમને એવો પ્રશ્ન પૂછાય કે હેનરીનો નિયમ લખો, એનું ગાણિતિક સમીકરણ સમજાવો, ત્યારે તમારે આટલું લખવાનું થાય. અત્યારે જે લખેલું છે ને બોર્ડ ઉપર, એટલી વસ્તુઓ આપણે લખવાની થાય. ફરીથી એક વખત આ સમજી લઈએ, પછી એની ઉપયોગિતા અને મર્યાદા આના પછી સમજીએ આપણે. પહેલાં એક વખત ફરી આ આપણો આખો નિયમ છે એક વખત સમજી જઈએ, બરાબર. કે હેનરીનો નિયમ સૌથી પહેલાં હેનરીએ કોનો અભ્યાસ કર્યો? તો કે વાયુમય દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતાનો હેનરીએ અભ્યાસ કર્યો. એને હેનરીના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. આપણો આઈએમપી પ્રશ્ન છે, મોસ્ટ આઈએમપી નથી પણ આઈએમપી ખરો આ પ્રશ્ન. આપણે આના ઉપર આધારિત, એટલે આ સમીકરણ ઉપર આધારિત આપણે ઘણા બધા દાખલાઓ પણ જોવાના છે. એટલે વાયુમય દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતાના અભ્યાસને હેનરીના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે વાયુમય દ્રાવ્ય પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્ય થાય તો તેની દ્રાવ્યતા એના આંશિક દબાણ ઉપર આધાર રાખે છે. સમકાલીન ડાલ્ટને શું કીધું? તો દ્રાવ્યતાને કે આપણે કેમાં લઈ લઈએ? તો કે મોલ અંશમાં લઈ લ્યો. એટલે દ્રાવ્યતાને મોલ અંશમાં લઈ લીધી તો હેનરીનો નિયમ શું થઈ ગયો? તો કે દ્રાવ્ય કરેલ વાયુનું આંશિક દબાણ એના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. એટલે એનું દબાણ, એટલે કે જેમ દબાણ વધશે એમ એની દ્રાવ્યતા વધશે. એટલે પીએ ચલે છે XA, એટલે પીએ બરાબર શું થાય? KH × XA. હવે KH એટલે શું? હેનરી અચળાંક. તો જ્યાં પીએ બરાબર વાયુ એનું આંશિક દબાણ, XA બરાબર વાયુ એના મોલ અંશ, અને KH એટલે હેનરીનો અચળાંક થશે. આ હેનરીના નિયમનું ગાણિતિક સમીકરણ થઈ ગયું, આ જે લખ્યું છે એ આપણે, બરાબર. હવે એના પછી KH એટલે કે હેનરી અચળાંક, જે અચળાંક છે એના વિશે થોડીક વિગતો આપણે યાદ રાખવાની છે. કે હેનરી અચળાંકનું મૂલ્ય જુદા જુદા વાયુ માટે તાપમાન બદલાય એટલે હેનરી અચળાંકનું મૂલ્ય છે એ બદલાઈ જાય. બીજું, તાપમાન વધે તો KHનું મૂલ્ય વધે છે, બરાબર. કેમ વધે છે? તો કે પ્રાયોગિક પરિણામોને આધારે એમણે જોયું કે જેમ તાપમાન વધે છે એમ KHનું મૂલ્ય વધે છે. ત્રીજું, KHનું મૂલ્ય વધે તો દ્રાવ્યતા ઘટે. KHનું જેમ મૂલ્ય, કેમ કે જો આ બેનો ગુણાકાર આના બરાબર થાય તો જેમ KHનું મૂલ્ય વધશે એમ આ બેનો ગુણાકાર છે એ તો એટલો ને એટલો રહીએ. એટલે XAનું મૂલ્ય શું થશે? ઘટે. XA એટલે આપણી દ્રાવ્યતા થઈ ગઈ, એટલે દ્રાવ્યતા ઘટે. અને એના પછીનો મુદ્દો છે એ શું દોરવાનો છે? આપણે આલેખ દોરવાનો છે. કોના વિરુદ્ધ કોનો? આંશિક દબાણ વિરુદ્ધ મોલ અંશનો આલેખ આવી રીતે દોરવાનો છે. એટલે આપણો આ પ્રશ્ન હેનરીનો નિયમ આટલો પૂરો થયો. હવે આપણને ખ્યાલ આવી ગયો કે હેનરીના નિયમનું ગાણિતિક સમીકરણ શું છે, એમાં પીએ શું છે, KH શું છે અને XA શું છે એ તમને ખ્યાલ આવી ગયો હશે. હવે આપણે હેનરીના નિયમની ઉપયોગિતા જોવાની છે અને પછી હેનરીના નિયમની આપણે મર્યાદા જોવાની થશે, બરાબર. હવે ઉપયોગિતા સૌથી પહેલાં જોઈએ આપણે. હેનરીના નિયમની સૌથી પહેલી ઉપયોગિતા, બરાબર, ઠંડા પીણાની બનાવટમાં સૌથી પહેલી શોર્ટ અને સ્વીટ ઉપયોગિતા ઠંડા પીણાની બનાવટ માટે. આ સૌથી પહેલી ઉપયોગિતા. કોઈ પણ પ્રકારના ઠંડા પીણા હોય તો એની બનાવટમાં હેનરીનો નિયમ છે એ ઉપયોગી છે. શા માટે? સમજીએ. ધારો કે આપણી પાસે આપણે એક સાદી સોડા બનાવવી છે તો આપણી પાસે એક કાચની બોટલ છે. આ બોટલની અંદર આપણે સાદી સોડા બનાવી અને એને આપણે બજારમાં વેચવી છે. તો આપણે એટલી તો ખબર પડી ગઈ કે જેટલું તમે વાયુનું દબાણ વધારો એટલી એની દ્રાવ્યતા છે એ વધે. આ તો આપણે ખ્યાલ જ છે કે જેમ તમે એનું દબાણ વધારશો એમ એની દ્રાવ્યતા વધશે, એ આપણે જાણીએ છીએ. એનો મતલબ એવો થયો કે હવે અને જે બજારમાં જે ખરીદનાર છે, ખરીદી કરે છે, એ લોકો જેટલો વધુ કાર્બન ડાયોક્સાઇડ વાયુ એની અંદર દ્રાવ્ય હશે એ વધારે એની ખરીદી થશે. શા માટે? કેમ કે એને સોડા વોટર જોઈએ છે. એટલે સોડા વોટર, ખાલી વોટર નથી જોતું, વિથ સોડા જોઈએ છે. એટલે એને જેટલો વધુ સોડા, એટલે કે કાર્બન ડાયોક્સાઇડ વધુ દ્રાવ્ય હશે એની ખરીદી વધુ થશે. હવે વધુ દ્રાવ્ય કરવા માટે આપણે શું કરવું પડે? તો કે દબાણ વધારવું પડે. તમે હવે આ કાચની બોટલ ઉપર તમે દબાણ જેટલું વધારો એટલી એની દ્રાવ્યતા છે એ વધે છે. પણ કાચની બોટલ વધુમાં વધુ કેટલું દબાણ સહન કરી શકે એ આપણે જોવું જોઈએ. કેમ કે આપણે ઘણું બધું દબાણ આપવાથી શું થાય કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ પાણીની અંદર દ્રાવ્ય થાય પણ આ બોટલ છે એ દબાણ સહન કરી શકે નહીં. બોટલ દબાણ ન સહન કરી શકે તો બોટલ છે એ ટ્રાન્સપોર્ટેશન દરમિયાન, મતલબ કે જ્યાં કંપનીમાં બને છે ત્યાંથી જે ખરીદી કરે છે, જે દુકાને પહોંચે છે, ત્યાં સુધીમાં બોટલ છે એ વિસ્ફોટ સાથે ફાટી નીકળશે. હવે આવું થાય તો એનો કોઈ અર્થ રહેતો
નથી. એટલા માટે ઠંડા પીણા જેટલી બી કંપનીઓ ઠંડા પીણા બનાવે છે, પછી પેપ્સી હોય, સોસિયો હોય, કોકાકોલા હોય, કોઈ પણ હોય, એ દરેક કંપનીઓ હેનરીના નિયમનો બરોબર ઉપયોગ કરીને બનાવે છે. એ કાર્બન ડાયોક્સાઇડ વધુમાં વધુ દ્રાવ્ય થવો જોઈએ. પછી એ જે બોટલની અંદર આ સોડા ભરવામાં આવે છે એની ક્ષમતા પણ એવી હોવી જોઈએ કે જેથી કરીને એ અમુક સમય સુધી એ બોટલ છે એ તૂટી ના જાય. એટલે એ બંને વસ્તુને ધ્યાનમાં રાખી અને આની અંદર છે એ કાર્બન ડાયોક્સાઇડ વાયુનું દબાણ છે એ નક્કી કરવામાં આવે. એટલે જેટલી દ્રાવ્યતા જોતી હોય એટલું દબાણ છે એ નક્કી કરવામાં આવે છે. એટલે આ પહેલો ઉપયોગ હેનરીના નિયમનો ઠંડા પીણાની બનાવટમાં. બિયર, શેમ્પેન, રમ, વિસ્કી, આ જે કંઈ ઇથેનોલયુક્ત પીણાઓ છે, શરાબી પીણાઓ છે એ હોય કે એના સિવાય પેપ્સી, કોકાકોલા, બરાબર, થમ્સઅપ હોય, સોસિયો હોય, કોઈ પણ હોય, આ બધા જ ઠંડા પીણાની બનાવટની અંદર હેનરીનો નિયમ ખૂબ જ ઉપયોગી છે. બીજી ઉપયોગિતા, મરજીવા માટે. આપણે આમ બહુ શોર્ટમાં ખાલી મરજીવા, ટેક્સ્ટબુકની અંદર આટલું જ નથી લખેલ. મરજીવા માટે. હવે તમે મરજીવાથી પરિચિત છો, જાણો છો ને મરજીવા. મરજીવાઓ જ્યારે દરિયાની અંદર, ગોતાખોર જ્યારે દરિયાની અંદર ડૂબકી લગાડે છે ત્યારે એ પોતાની સાથે એક બોટલ સાથે લેતા જાય છે, બરાબર છે. મરજીવાઓ પોતાનું એક ગેસની બોટલ સાથે લેતા જાય છે અને આ ગેસની બોટલ ઓક્સિજનયુક્ત વાયુઓની બનેલી હોય છે. એટલે કે પોતાને શ્વાસ લેવા માટે જ્યારે અંદર દરિયાની અંદર ડૂબકી મારે છે ત્યારે શ્વાસ લેવા માટે એને સાથે ઓક્સિજન જોઈએ છે. હવે આ જે બોટલ હોય છે, આપણે તમને હમણાં ખબર જ છે કે આપણે કોરોનાની સ્થિતિમાં ઘણા બધા વ્યક્તિઓનું ઓક્સિજન લેવલ છે એ ડાઉન થઈ જતું હોય છે. તો ઓક્સિજન લેવલ ડાઉન થઈ જાય તો એને ઓક્સિજનની બોટલ છે એ ચડાવવામાં આવે, એટલે ઓક્સિજનવાળું માસ્ક છે એ પહેરાવે એને. ખ્યાલ છે ને તમને, જેને વેન્ટિલેટર આપણે કહેતા હોય, વેન્ટિલેશન. તો એમાં જે ઓક્સિજન હોય એ પ્યોર ઓક્સિજન હોતો નથી, યાદ રાખજો. શા માટે પ્યોર ઓક્સિજન નથી હોતો? તો કે આપણી શ્વાસોશ્વાસની જે ક્રિયા થાય છે એની અંદર ચોક્કસ પ્રમાણમાં ઓક્સિજનનું આંશિક દબાણ હોય તો જ એ વાયુઓ આપણા શરીરની અંદર દાખલ થાય છે, એટલે કે ફેફસાની અંદર દાખલ થાય છે, નહીંતર દાખલ થતો નથી. એટલે હવે આપણે મરજીવાવાળું ઉદાહરણ સમજીએ એની પહેલાં આપણી શ્વાસોશ્વાસની પ્રક્રિયા પહેલાં સમજવી જોશે. આપણે શું સમજવાનું છે? આપણી રોજિંદી જે શ્વાસોશ્વાસની પ્રક્રિયા છે ને, તો કે આપણી આજુબાજુ હવા છે, આ હવાની અંદર સૌથી વધુ પ્રમાણ કોણ ધરાવે છે? નાઇટ્રોજન. પછી કોણ છે? ઓક્સિજન. અને સૌથી ઓછું પ્રમાણ કોનું છે? કાર્બન ડાયોક્સાઇડ વાયુનું. નાઇટ્રોજન કેટલા ટકા છે? 78%. ઓક્સિજન કેટલા ટકા છે? 21%. અને કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ 0.03% જેટલું છે. બાકી જે વધે છે એમાં બીજા વાયુઓ પણ આવી જાય છે. આ આપણી હવા છે કે હવાની અંદર નાઇટ્રોજન, ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું યોગ્ય પ્રમાણમાં મિશ્રણ છે. એમાં આપણે શ્વાસમાં લઈએ છીએ એ, આમ તો શ્વાસમાં બધા લઈએ છીએ, પણ આપણા માટે ઉપયોગી છે એ ખાલી માત્ર ઓક્સિજન છે. એટલે એનું જે આંશિક દબાણ હશે એને આપણે PO2 વડે દેખાડીએ. હવે આપણે અહીંયા ફેફસું અને શ્વાસનળી દોરીએ. સમજી લ્યો કે આ આપણું ફેફસું છે. આવું તો ના હોય ને ફેફસું આવું, પણ આપણે સમજવા ખાતર સમજીએ કે આપણી પાસે આવી રીતે ફેફસા છે, આ ફેફસાઓ છે, બરાબર છે. અને આ આપણી શ્વાસનળી છે. હવે અંદર જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે આપણા નાકની અંદર એવું કોઈ ફિલ્ટર નથી કે આપણે જ્યારે હવાને અંદર જવા દઈએ ફેફસાની અંદર ત્યારે ખાલી માત્ર ઓક્સિજન જ અંદર દાખલ થાય, એવું નથી. અંદર 3 વાયુઓ અંદર દાખલ થાય જ છે. અંદર 3 કયા? નાઇટ્રોજન દાખલ થાય, ઓક્સિજન પણ જાય અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ પણ આપણે આમ જ્યારે શ્વાસ ભરીએ ત્યારે શ્વાસની અંદર 3 વાયુઓ અંદર દાખલ થાય જ છે. કયા? નાઇટ્રોજન, ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ. 3 વાયુઓ અંદરની તરફ દાખલ થાય છે. હવે અંદર ક્યાં જાય? તો કે ફેફસામાં જાય. હવે આ જે ફેફસાની અંદર 3 વાયુઓ ગયા તો અહીંયા નાઇટ્રોજન છે એનું દબાણ PN2, બરાબર. ત્યાં ઓક્સિજન હોય એનું દબાણ PO2 અને ત્યાં જે કાર્બન ડાયોક્સાઇડ છે એનું દબાણ શું થશે? PCO2 છે. બધા જ વાયુઓ અંદર દાખલ થયા. કેની અંદર ગયા છે? ફેફસામાં. હવે જે ફેફસું છે એની જે દિવાલ છે એ દિવાલની ફરતે ધમની અને શિરાઓ આવેલી છે, બરાબર. દિવાલ જે આખું ફેફસાની જે ફરતેની દિવાલ છે એ શેની બનેલી છે? ધમની અને શિરાઓની બનેલી છે. હવે આ ધમની અને શિરાઓની અંદર રુધિર છે. ધમની અને શિરાઓમાં શું છે? રુધિર છે. હવે જ્યારે શ્વાસમાંથી હવા જ્યારે ઓક્સિજનની ફેફસાની અંદર દાખલ થાય છે તો ત્યાં નાઇટ્રોજન પણ હોય છે, ઓક્સિજન પણ હોય છે અને કાર્બન ડાયોક્સાઇડ પણ હોય છે. પણ આ 3માંથી માત્ર
ઓક્સિજન છે એ જ રુધિરની અંદર દ્રાવ્ય થાય. હવે પ્રશ્ન એવો થયો, કેમ માત્ર ઓક્સિજન જ રુધિરની અંદર દ્રાવ્ય થાય? ફેફસાની અંદર શ્વાસમાં તો નાઇટ્રોજન પણ ગયો છે, ઓક્સિજન પણ દાખલ થયો છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ પણ અંદર તો દાખલ થયો છે. તો માત્ર રુધિરમાં ઓક્સિજન વાયુ જ કેમ દ્રાવ્ય થયો? તો ત્યાં હેનરીનો નિયમ ઉપયોગી છે. કેવી રીતે હેનરીનો નિયમ ત્યાં ઉપયોગી છે? એટલે એવું નથી કે હેનરીએ નિયમ આપ્યો એટલા માટે એ ઓક્સિજન જ દ્રાવ્ય થાય, એવું નથી. ઓક્સિજન જ દ્રાવ્ય થાય છે એના ઉપરથી હેનરીએ અભ્યાસ કર્યો છે, બરાબર? કે શા માટે ઓક્સિજન જ દ્રાવ્ય થાય? તો કે આ ત્રણ જે વાયુઓ છે ને એનું વાતાવરણની અંદર પ્રમાણ જુદું જુદું છે. નાઇટ્રોજનનું 78% છે, ઓક્સિજનનું 21% છે અને કાર્બન ડાયોક્સાઇડનું 0.03% છે, બરાબર છે? આ ત્રણે ત્રણનું આટલું પ્રમાણ છે. હવે ત્રણે ત્રણ જ્યારે ફેફસાની અંદર દાખલ થાય છે ત્યારે ત્રણે ત્રણના આંશિક દબાણ અલગ અલગ હશે. હવે એમાં ઓક્સિજનનું આંશિક દબાણ જ એટલું છે, એટલું એટલે જેટલું હોય તેટલું, બરાબર? કંઈક એક ચોક્કસ આંશિક દબાણ છે કે એના લીધે ઓક્સિજન એક જ રુધિરની અંદર દ્રાવ્ય થાય છે. યાદ રાખજો, કાર્બન ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન રુધિરની અંદર દ્રાવ્ય થતા નથી. શા માટે નથી થતા એમ તમને પૂછે તો તમારે એટલું યાદ રાખવાનું કે એના આંશિક દબાણ એના બરાબર નથી કે એ રુધિરની અંદર દ્રાવ્ય થઈ શકે. કેટલા છે એને યાર મતલબ નથી, આપણે એનું આંશિક દબાણ એટલું નથી કે જેથી કરીને એ રુધિરમાં દ્રાવ્ય થાય. હવે સમજી લીધું કે ઓક્સિજન જ રુધિરમાં દ્રાવ્ય થયું. ચાલો સમજાણું કે ઓક્સિજન રુધિરમાં દ્રાવ્ય થયું. હવે એ જે શિરાઓ છે, આપણે આ સમજીએ કે શિરાઓ છે. તમારે આકૃતિ સાથે બહુ મતલબ રહેતો નથી, બરાબર? આકૃતિઓ આવી ના હોય ફેફસાની ને શિરાઓની ને, આપણે સમજવા માટે ખાલી આવી દોરીએ છીએ કે આ રુધિર આવ્યું અહીંથી, આ એ રુધિર આ શિરાઓ મારફતે આ કોષ સુધી ગયું. આ આપણો કોષ છે, બરાબર? કોષ છે એ જૈવ રાસાયણિક એકમ છે કે જ્યાં બધી જ રાસાયણિક પ્રક્રિયાઓ ત્યાં થાય છે, ઉર્જા ત્યાંથી મળે છે. એટલે કોષ છે એ આખા શરીરનું રસોડું કહેવાય ને. ઓકે, તો કોષની અંદર રુધિર ગયું. આ જે રુધિર ગયું એ ઓક્સિજનયુક્ત રુધિર ગયું. એટલે ઓક્સિજનયુક્ત રુધિરને તમે શું કહો છો? શુદ્ધ રુધિર ગયું. હા કે ના? ઓકે, શુદ્ધ રુધિર ક્યાં ગયું? કોષમાં ગયું. જેવું કોષમાં રુધિર ગયું એટલે હવે અહીંયા ઓક્સિજન છે ને રુધિરમાંથી છૂટો પડી જશે. ઓક્સિજન છે એ રુધિરમાંથી છૂટો પડી જશે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ રુધિરની અંદર દ્રાવ્ય થઈ જશે. સમજાણું? ફરીથી જો કે અહીંથી શ્વાસ મારફતે એટલે શ્વાસ નળી મારફતે નાઇટ્રોજન, ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ ફેફસામાં દાખલ થયા. ફેફસામાં ગયા એટલે ફેફસામાંથી નાઇટ્રોજન હતો, ઓક્સિજન હતો અને કાર્બન ડાયોક્સાઇડ હતો. એમાંથી માત્ર ઓક્સિજન વાયુ જ રુધિરની અંદર દ્રાવ્ય થયો. કેમ? તો કે એનું આંશિક દબાણ એટલું હતું એટલે. ચાલો, એટલે ઓક્સિજન વાયુ દ્રાવ્ય થઈ ગયો ફેફસાની અંદર. એ રુધિર મારફતે એટલે કે શિરાઓ મારફતે ક્યાં પહોંચ્યો? કોષમાં. કોષમાં ગયો એટલે એમાંથી ઓક્સિજન વાયુ છૂટો પડી ગયો અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ રુધિરની અંદર દ્રાવ્ય થઈ ગયો. હવે આ કાર્બન ડાયોક્સાઇડ વાળું જે રુધિર છે એ ફરીથી પાછું ક્યાં આવે છે? ફેફસામાં આવે છે. એવા રુધિરને તમે શું નામ આપો છો? અશુદ્ધ રુધિર. કેમ અશુદ્ધ રુધિર નામ આપો છો? કેમ કે એ કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર છે. હવે આ અશુદ્ધ રુધિર પાછું ક્યાં આવી ગયું? તો કે ફેફસામાં ફરીથી જ આવ્યું. જેવું ફેફસામાં કાર્બન ડાયોક્સાઇડ વાળું રુધિર આવે એટલે અહીંથી કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડી જાય, બરાબર છે? અને રુધિરમાં પાછો ઓક્સિજન છે એ જોડાઈ જાય. સમજાણું? એટલે પ્રક્રિયા આવી ચાલે કે શ્વાસમાંથી ફેફસામાં હવા જાય, એમાંથી ઓક્સિજન રુધિરમાં દ્રાવ્ય થાય, એ ઓક્સિજન કોષ સુધી જાય, કોષમાં ઓક્સિજન વપરાઈ જાય, કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડે રુધિરમાં જોડાઈ જાય, એ પાછું વળી ફેફસામાં આવે, કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટો પડે અને એ પાછો ઉચ્છ્વાસ મારફતે આપણે ઉચ્છ્વાસ એટલે બારે હવા કાઢીએ ને હવા, એની મારફતે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે અને બારે નીકળી જાય. ક્યાંય કોઈ જગ્યાએ નાઇટ્રોજન વાયુ ખાલી ફેફસા સુધી જાય પણ એ કોષ સુધી પહોંચતો નથી. કોષ સુધી માત્ર કોણ પહોંચે છે? ઓક્સિજન જ પહોંચે છે. હવે આમાં હેનરીનો નિયમ અહીંયા જ ઉપયોગી થયો અને અહીંયા પણ ઉપયોગી થયો ને કે અહીંયા કેમ ઓક્સિજન છૂટો પડી ગયો અને કાર્બન ડાયોક્સાઇડ દ્રાવ્ય થયો? તો કે અહીંયા કાર્બન ડાયોક્સાઇડનું આંશિક દબાણ એટલું છે કે એ ઓગળી જશે અને ઓક્સિજન છે એ છૂટો પડી જશે. અહીંયા અને અહીંયા બે જગ્યાએ ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડના આંશિક દબાણ સમાન હોતા નથી. બે જગ્યાએ જુદા જુદા છે. કેમ કે કુલ દબાણ ઉપર આધાર રાખે છે એટલા માટે. સમજાણું? એટલે આપણે અહીંયા હેનરીનો નિયમ અહીંયા એટલા માટે ઉપયોગી થયો કે આપણે અહીંયા સમજી શક્યા કે ઓક્સિજન વાયુનું દબાણ એટલું છે એના લીધે જ એની અંદર દ્રાવ્ય થાય છે. એટલે આપણી જે શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયા છે એની અંદર શા માટે ઓક્સિજન વાયુ જ રુધિરની અંદર દ્રાવ્ય થાય
એટલા માટે દ્રાવ્ય થાય કે ઓક્સિજન વાયુનું આંશિક દબાણ એટલું હોય કે એ એક જ દ્રાવ્ય થાય, બીજા દ્રાવ્ય થતા નથી. એટલે એના કારણે આપણે એમ કહી શકીએ કે ઓક્સિજન એક જ દ્રાવ્ય થાય છે, બરાબર. એટલે એમાં પણ હેનરીનો નિયમ છે એ ઉપયોગી થાય. એટલે આપણે અહીંયા બીજો મુદ્દો શ્વાસોશ્વાસ લખ નાખીએ, શ્વાસ ઉચ્છ્વાસ, બરાબર. આ પ્રક્રિયાઓમાં પણ હેનરીનો નિયમ છે એ ઉપયોગી છે. હવે મારે આના ઉપરથી તમને એક નાનકડો પ્રશ્ન પૂછવો છે. આ પ્રશ્નનો જવાબ તમારે બધા અહીંયા વોટ્સઅપમાં આપવાનો છે મને, બરાબર છે. વોટ્સઅપમાં તમારે પર્સનલી વ્યક્તિગત મેસેજ કરીને મને જવાબ આપવાનો છે, એટલે જેથી કરીને મને ખ્યાલ આવે કે કેટલા લોકો વિડીયો જોઈ છે, બરાબર છે. પ્રશ્ન એવો છે કે આપણે નવા નવા ગ્રહોની શોધ કરીએ છીએ. ધારો કે આપણે કોઈક એક સરસ મજાનો નવો ગ્રહ મળી આવ્યો, બરાબર છે, જેનું નામ આપણે રાખીએ યુરેકા. ચાલો એનું નામ શું રાખીએ આપણે? ગ્રહનું નામ યુરેકા. આ યુરેકા ઉપર જે વાતાવરણ છે એ વાતાવરણની અંદર 80% ઓક્સિજન વાયુ છે, 80% ઓક્સિજન વાયુ છે, 12% કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે અને 8% નાઇટ્રોજન વાયુ આવેલો છે. આપણે ધારીએ છીએ આવો કોઈ ગ્રહ મળી આવ્યો નથી અને અહીંયા આવી રીતે કોઈ વાતાવરણ પણ છે નહીં, પણ આપણે ધારીએ કે આ યુરેકા નામનો ગ્રહ છે, બરાબર છે, તેમાં 80% ઓક્સિજન વાયુ છે, 12% કાર્બન ડાયોક્સાઇડ છે અને 8% નાઇટ્રોજન વાયુ આવેલો છે. તો આ યુરેકા ગ્રહ ઉપર આપણે ઉતરાણ કરીએ, આપણે જઈએ ત્યાં યુરેકા ગ્રહ ઉપર, તો શું ત્યાં આપણે શ્વાસોશ્વાસની પ્રક્રિયાઓ અહીં જેવી રીતે કરીએ છીએ તેવી જ રીતે નોર્મલી કરી શકાય કે ન કરી શકાય? આનો જવાબ તમારે મને હા કે નામાં ખાલી આપવાનો છે. અને જો હામાં જવાબ આપો તો એનું કારણ લખવાનું છે, નામાં જવાબ આપો તો પણ એનું તમારે કારણ બહુ એક જ લીટીની અંદર લખીને મોકલવાનું છે વોટ્સઅપની અંદર. યાદ રહેશે? તમારે શું જવાબ આપવાનો છે કે આ એક ગ્રહ છે યુરેકા નામનો, ત્યાં 80% ઓક્સિજન છે, 12% કાર્બન ડાયોક્સાઇડ ને 8% નાઇટ્રોજન વાયુ આવેલો છે. એટલે તમારે એનો મને વોટ્સઅપની અંદર જવાબ આપવાનો છે કે તો ત્યાં આપણે જેમ માનવ પૃથ્વી ઉપર જેમ આપણે વસવાટ કરીએ છીએ એમ એવી જ રીતે કોઈ પણ પ્રકારનું માસ્ક પહેર્યા વિના ત્યાં આપણે જીવન ટકાવી શકીએ કે ન ટકાવી શકીએ? ત્યાં ખાવાનું પાણીનું એના વિશે વિચારવાનું નથી, શ્વાસ લઈ શકીએ કે ના લઈ શકીએ, ખાલી એટલું જ વિચારીને તમારે જવાબ આપવાનો છે. યાદ રહેશે? ઓકે. એનો એ જવાબ ક્યાંથી મળશે? તો કે આપણે હેનરીનો નિયમ સમજ્યા છે એના આધારે જ મળશે, બરાબર. ઓકે. આ હેનરીના નિયમની બીજી ઉપયોગિતા થઈ. ત્રીજી ઉપયોગી મરજીવા. હવે આ પણ થોડીક સમજવી અઘરી છે મરજીવાની, બરાબર, છતાં પણ આપણે પ્રયત્ન કરીએ કે મરજીવા જ્યારે ગોતાખોર, મરજીવાનું બીજું નામ શું છે? ગોતાખોર પણ કહેવાય. એ જ્યારે સમુદ્રની અંદર ડૂબકી લગાડે છે ત્યારે પોતાની સાથે એક ટેન્ક લઈ જાય છે કે જેની અંદર ઓક્સિજન વાયુ છે એ ભરેલો હોય. ખાલી માત્ર ઓક્સિજન નથી હોતો, યાદ રાખજો. ઓક્સિજન સિવાય બીજા વાયુઓનું પણ મિશ્રણ હોય છે, બરાબર છે. ટેક્સ્ટ બુકની અંદર કેટલા વાયુ કેટલા ટકાની અંદર મિશ્રણ હોય એ મરજીવાની અંદર ઉદાહરણ લખેલું છે. આપણે એને હમણાં યાદ નથી કરતા. આપણે એક બીજી જ વસ્તુ એના આધારે સમજવી છે કે મરજીવા જ્યારે તમે આમ સમજો કે આ દરિયો છે, આખો સમુદ્ર છે આ, બરાબર છે, આ સમુદ્રની ઉપરની સપાટી છે. હવે મરજીવો જ્યારે જેમ અંદરની તરફ ડાઈવ કરે છે, અને મરજીવા જ્યારે ડૂબકી મારે છે ને એને ડાઈવ કરી કહેવાય. શું કર્યું કહેવાય? ડાઈવ લગાવે છે. જેમ ડાઈવ લગાવે છે અને જેમ ઊંચે નીચે જાય છે, જેમ નીચે ઊંચે નીચે ઉતરતો જાય છે. નીચે કેટલા ઉતરે છે ખબર છે તમને? 1 કિલોમીટર, 2 કિલોમીટર, 3, 4, 5 એમ જેમ નીચે જાય છે એમ આ જે પાણી છે એનું દબાણ વધે છે. યાદ રાખજો. એટલે દબાણ છે ને એ નીચેની તરફ દબાણ છે એ વધે છે. જેમ નીચે જાય છે ને એમ દબાણ વધતું જ જાય છે, બરાબર. એટલે નીચે ખૂબ જાય એમ દબાણ વધે. હવે દબાણ વધે એટલે મરજીવાની જે પોતાની જે ચામડી છે, એટલે કે આ જે સ્કિન છે એમાં એના સંપર્કમાં આજુબાજુથી પાણી આવે. આ જે પાણી હોય છે એની અંદર નાઇટ્રોજન પણ દ્રાવ્ય હોય છે, એની અંદર ઓક્સિજન પણ હોય. એટલે એ પાણી દબાણના કારણે આપણા જે ચામડીની અંદર સૂક્ષ્મ છિદ્રો હોય એ સૂક્ષ્મ છિદ્રો મારફતે આપણે એની અંદર પાણી છે એ અંદર જતું રહીએ. કેની અંદર જતું રહીએ? આપણી જે રુધિર અને જે આપણી ધમની અને શિરાઓ છે ને એની અંદર પાણી જાય. પાણી અંદર જાય એટલે નાઇટ્રોજન અને ઓક્સિજન પણ અંદર જાય. હવે આપણે ધારી લઈએ કે આ મરજીવો અત્યારે નીચે 4 કિલોમીટર જેટલે નીચે પહોંચ્યો છે, મરજીવા અંદર ડૂબકી લગાડી છે. તો અહીંયા મરજીવા છે આપણે એમ સમજીએ તો એના શરીરની અંદર નાઇટ્રોજન વાયુ દાખલ થઈ જાય. શું થઈ જાય? નાઇટ્રોજન વાયુ. એને અહીંથી લઈ અને આ 4 કિલોમીટર જવા માટે એને ધારો કે 30 મિનિટ જેટલો સમય લાગે છે. સમજીએ આપણે કેટલો સમય લાગે છે?
30 મિનિટ જેટલો એ નીચે જાય છે, અહીંયા પહોંચે છે ત્યારે નાઇટ્રોજન વાયુ એના બોડીની અંદર દાખલ થઈ જાય. હવે એને ઉપર આવવા માટે 30 મિનિટ કરતાં ઘણો ઓછો સમય લાગશે. એ 5 જ મિનિટમાં ઉપર આવી જશે. આમ પોતે કદાચ ધારશે ને તો ધારો કે એ 5 જ મિનિટમાં ઉપર આવી જાય, બરાબર છે, આવી જાય કે નહીં 5 જ મિનિટમાં, તો 5 મિનિટમાં જો એ ઉપર આવી જાય, નીચે જવા માટે એને 30 મિનિટનો સમય લાગ્યો, એટલે ઉપર આવવા માટે એના કરતાં ઘણો ઓછો સમય લાગશે. એ 5 જ મિનિટમાં જો ઉપર આવી જાય તો જેવો ઉપર આવશે કે તરત જ એનું મૃત્યુ પામશે. શા માટે આવું થાય? તો કે એટલા માટે કે એ જ્યારે નીચે જાય છે ત્યારે દબાણ વધે છે. દબાણ વધવાના લીધે એના શરીરની અંદર નાઇટ્રોજન વાયુ દ્રાવ્ય થઈ જાય છે, અંદર રુધિરમાં જતો રહે છે, અંદર રુધિરમાં. પછી એ જ્યારે જો ઝડપથી ઉપર આવી જાય તો આ નાઇટ્રોજન વાયુ બહાર નીકળી શકતો નથી. એટલે જ્યારે ઉપર આવે ત્યારે નાઇટ્રોજન વાયુ અંદર રુધિરમાંથી પરપોટા સ્વરૂપે બહાર નીકળે છે. એટલે એની જે ધમની અને શિરાઓ છે એને તોડી નાખે છે. એટલે એનું મૃત્યુ થઈ શકે છે, તાત્કાલિક મૃત્યુ થઈ શકે છે. તો કે તો એને શું કરવું જોઈએ? તો આમ જનરલી તમે જો વિચારો તો તમને એવું લાગે કે નીચે જવા માટે જેટલો સમય લાગે એના કરતાં ઉપર આવવા માટે ઓછો સમય લાગવો જોઈએ. હા કે ના? પણ એવું નથી, એના કરતાં ઉપર આવવા માટે વધારે સમય લાગે છે. લાગતો નથી પણ એ લગાડે છે. એ શું કરે છે? ધીમે 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 ઉપર આવે છે. એને નીચે જવા માટે જો 30 મિનિટનો સમય લાગ્યો હોય તો ઉપર આવવા માટે એને 4 કલાક જેટલો સમય લાગશે. હા, કેટલો સમય લાગશે? 4 કલાક જેટલો. શા માટે થાય છે? તો કે જો એ તાત્કાલિક ઉપર આવે તો નાઇટ્રોજન વાયુ પાછો નીકળે નહીં, પાણીની અંદર હોય ત્યારે નીકળે નહીં, બારે આવીને નીકળે એટલે ધમની અને શિરાઓ છે એ તૂટી જાય. ધમની અને શિરાઓ તૂટી જાય એટલે મૃત્યુ પામે. એટલે એ શું કરે? વળી જરાક ઉપર આવે, અટકે, વળી જરાક ઉપર આવે, અટકે, વળી જરાક ઉપર આવે, અટકે, એમ ધીમે ધીમે ઉપર આવે છે. કેમ કે જેમ દબાણ ઘટતું જાય એમ એની દ્રાવ્યતા છે એ ઘટતી જાય, એટલે ધીમે ધીમે ઉપર આવે છે. એટલે અહીંયા પણ આ મરજીવા ડૂબકી લગાડે ત્યાં પણ હેનરીનો નિયમ છે એ ઉપયોગી થાય છે. બરાબર છે? આ હેનરીના નિયમની 3 ઉપયોગિતા આપણે જોઈ. આ 3 ઉપયોગિતા કાલે ફરીથી એક વખત પુનરાવર્તન કરીશું આપણે. બરાબર છે? આગળ હેનરીનો નિયમ તમે જે મેં હમણાં લખ્યો હતો એ તમારે એ જ રીતે સેમ સેટ નોટની અંદર લખવાનો છે, ઉતારી નાખવાનો છે. બરાબર? આજે આપણે અહીં સુધી રાખીએ. આવતીકાલે ફરીથી એક વખત આ 3 ઉપયોગિતા જોશું અને તમને જે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે એનો જવાબ વોટ્સઅપમાં આપવાનું ભૂલતા નહીં. બરાબર છે? તમે આમ હાજર નથી, નહીંતર તો જે સરસ મજાનો જવાબ આપત એને આપણે ચોકલેટ ખવડાવત. પણ એ પછી જ્યારે આપણે રૂબરૂ થશું ત્યારે એક ચોકલેટ જમા, જે સૌથી પહેલાં અને સરસ મજાનો જવાબ આપે એના માટે. હો, ચાલો આપણે અત્યારે અહીં અટકાવીએ.